હલો, જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સુરેખ સહસંબંધમાં લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. જો લાસ્ટ લેક્ચરમાં તમે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંકનો અભ્યાસ કર્યો. એમાં જ આગળ વધીએ છીએ. હવે એ સ્પેરમેનનો ક્રમાંક સહસંબંધાંકમાં તમે જાણો છો કે એવું બને કે ઘણીવાર અવલોકનો સમાન આપવામાં આવે. તો એમાં તમે જાણો છો કે અવલોકનો સમાન આપવામાં આવે ત્યારે 1 મિનિટ. ઓકે, હવે તમે જાણો છો કે જ્યારે અવલોકનોને સમાન આપવામાં આવે ત્યારે એ અવલોકન જે સમાન અવલોકન હોય એને સરેરાશ ક્રમ આપવામાં આવે છે. એટલે આજનો લેક્ચર નંબર 6માં એવું જ છે કે જ્યારે અવલોકનો સમાન હોય ત્યારે શું કરવું. કોન્સેપ્ટ સૂત્ર R બરાબર 1-6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. હવે તમે જાણો છો CF નવું છે. CF એટલે થાય કરેક્શન ફેક્ટર. એનું સૂત્ર CF બરાબર સિગ્મા m³ માઇનસ m છેદમાં 12. એમાં નવી વાત આવી m એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. અગેન આઈ રિપીટ, m એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. અને જેમ તમે જાણો છો કે અવલોકનો સમાન હશે એટલે આપણે એમાં સરેરાશ ક્રમ આપવો પડશે. એટલે ઇન શોર્ટ તમે એકવાર આ રીતનો અભ્યાસ કર્યો છે. જોઈએ કે અગેન આઈ રિપીટ, જ્યારે અવલોકનો સમાન હોય ત્યારે તમારું સૂત્ર R બરાબર 1-6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. માં CF સિગ્મા m³ માઇનસ m છેદમાં 12. અને m એટલે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. ને અવલોકન રિપીટ થતું હશે એને આપણે સરેરાશ ક્રમ આપવો પડશે. ચલો દાખલો જોઈએ. સમ નીચે આપેલ વિગત પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. રકમ જોઈએ. જુઓ, તમને પેલી 2 કોલમ આપેલી છે. વાચન x અને ગુણ y. 2 કોલમ આપેલી છે. પેલું વાચન x 25, 38, 30, 28, 34, 40, 36. બીજી કોલમ ગુણ y 65, 75, 68, 70, 72, 79, 75. એ 2 કોલમ આપેલી છે. હવે તમે જાણો છો એક્સમાંથી ક્રમ આપો એ RX અને વાયમાંથી ક્રમ આપો તે RY. ચલો એક્સમાં ક્રમ આપીએ, સમજીએ. ચલો એક્સમાં સૌથી હાઈએસ્ટ છે 40, એટલે 40 સામે 1. એનાથી ડાઉનમાં 38, એની સામે 2. ધેન 36 સામે 3. ધેન 34 સામે 4. ધેન 30 સામે 5. ધેન 28 સામે 6. અને છેલ્લું 25 સામે 7.
તો આ રીતે એક્સને ક્રમ આપી શકાય. હવે આપણે વાયમાં ક્રમ આપીએ. વાયનો ક્રમ કહેવાય આર વાય, રેન્ક ઓફ વાય, વાયનો ક્રમ. હવે જોઈએ, વાયમાં જુઓ તો હાઈએસ્ટ છે 79, 79. 79 સામે 1, 79 પછી નેક્સ્ટ આવે છે 75. 75 બે વખત આવે છે, જે તમને દેખાય છે. અગેન આઈ રિપીટ, 79 ફર્સ્ટ, 75 બે વખત આવે છે. એટલે બે વખત આવે છે, રિપીટ થાય છે, એટલે તમારે એને સરેરાશ ક્રમ આપવો પડે. એટલે પહેલી વાત આવી 75નો સરેરાશ ક્રમ. અગેન આઈ રિપીટ, 75નો સરેરાશ ક્રમ. હવે એના માટે રેન્ક આવે તમારે 2 અને 3, એટલે વાત આવી સરેરાશ ક્રમ બરાબર જુઓ આપ્યું છે 2+3/2, એટલે 5/2, એટલે થાય 2.5. અગેન આઈ રિપીટ, અગેન આઈ રિપીટ, 75નો સરેરાશ ક્રમ. 75 માટે ક્રમ આવતા હતા 2 અને 3, તો આપીએ 2+3/2, એટલે 5/2, એટલે થશે 2.5. એટલે 75 સામે 2.5 અને આ બીજું 75 સામે 2.5. બરાબર. એટલે હવે ચોથા રેન્કથી સ્ટાર્ટ થશે. 75 પછી આવે 72, તો 72 સામે નંબર 4, પછી 70 5, પછી 68 6, પછી 65 7. ઓકે, તો આ રીતે તમે રેન્ક આપી શકો છો. એટલે આરએક્સ અને આરવાય મળી ગયા તમને. હવે ડી, તો લાસ્ટ લેક્ચર જેવું ઇઝી છે. ડી મીન્સ આરએક્સ માઇનસ આરવાય. કરીએ, જુઓ, ચલો 7 - 7 0, 2 - 2.5 -0.5, 5 - 6 -1, 6 - 5 1, 4 - 4 0, 1 - 1 0, 3 - 2.5 એટલે 0.5, અને એ કોલમનો ટોટલ કરો એટલે આવશે 0. ઓકે, ડી કોલમનો ટોટલ કરશો એટલે આવશે 0. એઝ આઈ ટોલ્ડ યુ સેવરલ ટાઈમ્સ, ઘણી વાર મેં કીધું છે કે સિગ્મા ડીનો ટોટલ 0 થવો જોઈએ. 0 થાય તો ટેબલ કરેક્ટ, અધરવાઇઝ રોંગ, નહીતર તમારું ટેબલ ખોટું પડે. ચલો ડી પરથી ડી સ્ક્વેર ફાઇન્ડ કરીએ. જોઈએ, ડી પરથી ડી સ્ક્વેર જુઓ, 0નો વર્ગ 0, -0.5 0.25, 1નો 1, સોરી -1નો 1, 1નો 1, 0નો 0, 0નો 0, 0.5નો 0.25. એ ડી સ્ક્વેર કોલમનો ટોટલ કરો એટલે આવશે 2.50. શું કર્યું આપણે? માત્ર ડી કોલમનો સ્ક્વેર કર્યો છે, જે તમે બધા સમજો છો. હવે જે આમાં નવો પોઈન્ટ છે CF, એ તમારે ખાસ શીખવાનો છે, એ આપણે જોઈએ. જુઓ, CF માટે જુઓ, CF માટે પહેલી કોલમ પુનરાવર્તિત અવલોકન, બીજું અવલોકન પુનરાવર્તન પામે તે સંખ્યા એને m કહેવાય, અને છેલ્લી કોલમ m³ - m/12, જે તમે બધા જાણો છો. અગેન આઈ રિપીટ, પહેલી કોલમ પુનરાવર્તિત અવલોકન, જે 75 બે વખત આવ્યું હતું, એટલે પુનરાવર્તન અવલોકનમાં 75
ને 2 વખત આવ્યું એટલે અહીંયા 2. અવલોકન પુનરાવર્તન પામે તે સંખ્યા એને કહેવાય એમ. અને ત્રીજું એમ ઘન ઓછા એમ છેદમાં 12. અહીંયા એમની કિંમત 2 મૂકી દો એટલે 2 મૂકશો એટલે આવશે તમારે 2 ઘન ઓછા 2. બરાબર, હવે દેખાશે તમને 2 ઘન ઓછા 2 છેદમાં 12. 2 ઘન 8, 8 ઓછા 2 એટલે 6, 6 છેદમાં 12 એટલે 0.5. અગેન આઈ રિપીટ, 2 ઘન 8, 8 ઓછા 2 6, 6 છેદમાં 12 એટલે 0.5. એટલે તમારું CF થયું 0.5. ઓકે, સારું. હવે શું કરશું? હવે સૂત્રમાં મૂકીએ. CF વાળું સૂત્ર છે, જોઈએ. જુઓ, CF વાળું સૂત્ર R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ઓકે, અગેન આઈ રિપીટ, R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આમાં કિંમત મૂકીએ. R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 2.5, CF 0.5, n 7, n સ્ક્વેર 7નો વર્ગ ઓછા 1. ચલો હવે ઓનલી પ્લસ માઇનસ કરવાનું છે. R બરાબર 1 ઓછા 6, 2.5 વત્તા 0.5 એટલે 3, 7ના 7, અને આ ડાયરેક્ટ મેં કર્યું છે 7નો વર્ગ ઓછા 1. 7નો વર્ગ 49, 49 ઓછા 1 એટલે 48. અગેન આઈ રિપીટ, 7નો વર્ગ 49, 49 ઓછા 1 48. ઓકે, ચલો હવે ખાલી ગુણાકાર કરીએ. R બરાબર 1 ઓછા 6 3 18 છેદમાં 48 7 એ કરો એટલે આવશે 336. અગેન આઈ રિપીટ, 6 3 18 48 7 336. ઓકે, હવે ખાલી ડિવિઝન કરવાનું. R બરાબર 1 ઓછા, ચલો 18 ભાગ્યા 336. અગેન આઈ રિપીટ, 18 ભાગ્યા 336 એ કરો એટલે આવશે 0.05. અગેન આઈ રિપીટ, એ થશે 0.05. બાદ કરો 1 ઓછા 0.05 એટલે આવશે 0.95. તમારો ફાઇનલ આન્સર. રેડી? એટલે આવું તમે સમજી શકો છો. બરાબર, જેમ તમે પ્રેક્ટિસ કરશો હોમવર્કના દાખલાની એમ 100% તમને આ સમ ફાવી જશે. ઓકે, એટલે પાછું કોન્સેપ્ટ રિપીટ કરીએ. ઓકે, આજનો કોન્સેપ્ટ પાછો રિપીટ કરીએ છીએ. શું હતું આજે? જ્યારે અવલોકનો સમાન હોય, એટલે કે તમને x અને yમાં સમાન અવલોકન આપવામાં આવ્યા હોય તો એ સમાન અવલોકનને તમારે સરેરાશ ક્રમ આપવો પડે. એનું સૂત્ર R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ઓકે, એમાં નવી વાત આવી CF. CF એટલે થાય કરેક્શન ફેક્ટર. CF ઇક્વલ્સ ટુ થાય સિગ્મા m ઘન ઓછા m છેદમાં 12. એમાં m એટલે શું? તો કે અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. અગેન આઈ રિપીટ, m ઇક્વલ્સ ટુ અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. ઓકે,
અને તમે જાણો છો કે જે અવલોકન સમાન હોય એને સરેરાશ ક્રમ આપવો પડે. લાસ્ટ ટાઈમ પાછું ફોર્મ્યુલા રિપીટ કરી દઉં. બરાબર, કે આર ઇક્વલ્સ ટુ 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ઓકે, ચાલો આશા રાખું છું તમને આ સમ સમજાઈ ગયો હશે અને તમે હોમવર્કના સમ પણ કરી લેશો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, સારું, ચાલો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. જય સ્વામિનારાયણ.